સખી નકરું ઘરમાં જ પહેરી રહ્યા છે બાળકો નેકરતી ને કે શિખર શું કરે છે ખબર નહીં પડતી સખી અરે બાળકો નેકરણો એમ કેટલું શિવ કરશો તમે અરે મોટો પેટાના જેવા થઈ ગયો બેહીન અરે તારા બાપે હતા નહીં ખરાય હવે તો મારું ખાઈ ને તું હે ખવડાવ્યું છે ને તમારે તો ખાટલા પડી જ રહ્યા બીજું કરો તમે અરે ગોબો તો ટીચો ઉપર તો બધું જોડવા મળે બધું નકર ઘરે બે તો શું કરવાનું તારા જોડી તો રખડવું પડે બધું તારે તું ચો તાર પેલી કરી તું ચો જઈ ઘર મેલી તારા તાકાત જ નહીં બાળકોને કરવાની એ તો બધું નિંદાઓ કરશે પણ તારા કોઈનું અભરવાનું નહીં તારા મારું જ અભરવાનું કહું વધારે ના બોલે હજુ કહું આવડું થઈ જાય તને કહું અમારા હું ઘરમાં રહેવાનું મારા બાળકો ફરવાનું આ બોલ તારે નહીં કરવાની આજુબાજુ વાળા વપરાશ શું થાય એમને કે ડોહાનું કશું નહીં આવતું અરે ઇજ્જત તો ગામમાં કેટલી હે તને શું ખબર કદી બાર આંગાત આવતી નહીં ફરવા હજુ કોઈ બોલ ના કરે હા બોલ ના કરે તને કહું હજુ ખબર નહીં મારી હા શું કરે હમણાં કહું અરે બહુ મોટો ધોકો આ તો હું તને લાયો હું કોઈ તું મને નહીં લાવી ઓ ગોમાં મારી કેટલી ઇજ્જત ખબર હે મારા માટે ખાવાનું બનાવી રાખજે હું આવું ગામમાં જઈને અરે ડોશી આ ઉમરે તું મને ખોન ખવડાવે હજુ કહું બોલ ના કરે ડોશી ઘરમાં બારું પડે ઘરમાં તો સાંભળાય તું નાખ જાડી થઈ છે મારી પથારી ફેરી નાખી હોય તો એટલે રખા હા આપણે નેકરે તો છીએ પેલા મદન ના ઘરે બરાબર મદન ને ભેગું થવું એમાં મદન કેટલા મળશે મદન ઘરે હોય તો સારું હે ને ઘરે હોય તો સારું નકા આપડે ટોપુ થશે પાહુ 100% ટોપુ ના પડે હોય તો સારું જ છે ને એવું જ લાગે તમે ઠઠી બનીને તમે એટલે ભાઈ અમે અમારા કોમથી નીકળ્યા છીએ શું કોમે નીકળ્યા તમે અમે પેલો મદન નહીં હો મદન એ મદન ના ઘેર જવું અમારે હા એના ઘરે ચો જો એનું કોઈ ઠેકવાનું નહીં ચમ એનું ઠેકવાનું નહીં એટલે હું સવારમાં જાગ્યો ને હા દાતણ કરતો હતો ને તારના મદન લગ્નમાં જવાનું બહુ વાત કરતો હતો એ રે લગ્નમાં જવાની વાત કરતો હા તો અત્યારે અમે નહીં આવ્યો હોય એ નહીં આવ્યો હોય રાત રહેવાના તો કર હા રાત રહેવાનો તો મદન હો રાત રહેવાનો તો તમને કઈ ગયો હો તમને ખોટું ના લાગે તો એક વાત કહું હા કયો એ આવશે નહીં હાલ હા એટલે તમે મારા ઘરની મહેમાન ગતિ કરો ને રકા અભી ગોડાના ઘરે આપણે જાહું રાતવા હો જઈએ તારું પછી હવે આપણું અંતારું થયું હવે ભૂખ લાગી ખાલી બેન પર શાંતિ ને હારશું હે હેલો અને આ શીરો બીરો બનાવીએ શીરો હા ચોખ્ખા શીરો શીરો આ તો ડોશી અમે મને ખવડાતી નહીં એટલે મહેમાન આવે એટલે શીરો બનાવશે એટલે મહેમાને ખાય અને મીએ શીરો ખાવું એટલે સોનામાં સુગંધ ભરી જાય લેવાનો મહેમાન તારા મારા ઘરે જો હેડો દાણા લે હેડો દાન અરે આપણું ઘર આવી ગયું ભાઈ આવી ગયું ને હા હા ભલે ખાટલો બાટલો લાવું ભલે આ રહ્યું તમારું ઘર આ ડોશીને કોઈ ખાટલા આપેલી મિલતી નહીં શીખે તો જઈએ ખબર નહીં પડતી આવો મહેમાન બે અંગાત તો હા પાણી ભરતા હો તા ભલાવ અલે મળ્યો બહાર તો જોવા મહેમાન હા જો તમે ખોટું ના લગાડતા
મહેમાન હા આ ચમ આવું બોલે હે એનું મગજ થોડું પેલું એટલે તમારા ટેન્શન નહીં લેવાનું હે ઓય તારું મગજ ફરી ગયેલું છે જો અલી ચકી મહેમાન આયા પાણી તો પીવડાય તારા હાથ ભાજી જાય તો ભગવાને ભાજી ના જાય તમે ખોટું ના લગાવતા હું નહીં લગાવતો હું પાણી જાતે ભરી આવું હારું હારું બે આવીએ હો? શેઠી રે ભલા કોને એ રખા કોક લોચા છે હું કીધું કશું લાવ પાણી લાવ આ પાણી પીવો પાણી પીવડાવો ને અરે ચાબા મેલો કહું મહેમાન આયા છે ખાલી આલી તમે કઈ ગયા મને ભરે નો ને મહેમાન આ તો બંધ કર મોઢા મે હારું બોલ ગોડાલાલ ભરો ને બસ 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 કશું લાઈ મેલી છે અરે બધું પાણી ઘરમાં આ બધા ને ખાલી પડ્યા ડૂબી અરે ભરેલા છે જોવો અંદર તમે અંતારે રાખ્યું છે બે બોલ છો તારી આબરૂ તો જઈને તો મત ના ફેર મોડું એ સકે હું કરું હું તને કે અને વધી ધાન તો ઉપર વધી થોડો મોડો મહેમાન તમે ના ઉભરતા કોઈ ના ના નહીં વાપર નહીં વાપરે ને કઈ બાર તો અરે મેં પણ કશું વાપર્યું નહીં ભાડે કેટલા ટકા અરે. મેં તો જાય અરે ચા ના મેલી તો કોઈ નહીં રોધવાનું તો કર અરે કહું છું તો ખરો લોટ છે ને નહીં પડે લોટ અંદર નહીં જા મેં રોટલી કરવાની છે અરે તમે આખો દાડો શું કરો નકરો ગોદડો તોડ કરો હું હું કરું તો તારા ઘરમાં તારા હાથમાં હું છો અરે થોડું તો કામ કરો દહીનો દળાવીને તો દળાવો તો ખરો અને બાજરી સવાય કે તારા ઘરમાં એ ભર્યા પેલા કૂથા તો ભર્યા અને બધું ખાલી પડી છો કપા કઈ લખડા એવું હે લે ગોડીલાલ હા તમે જ વાતો કરશો આમાં ખાવા બાવાનું બનાવડાવો ચા બા મિલાવડાવો હા બનાવે તમે સ્વચ્છ રાખો ને તમારે ખાવા પીવાનું થઈ જશે બધું તમે વાતો કરી પેટ ભરશો અમારો ના ના બનાવીએ ચકી અરે તને એક વાત તો કીધું ને પછી લઈ જાતા હવે મહેમાન લઈને આવ્યો હતો અરે મારી ઇજ્જત તો સવાલ છે ભાઈ અરે તને ગોમમાં ઇજ્જત નહીં તાર બારે કઈ ઇજ્જત છે કોને કીધું હું કહું છું એવું ઉવા ઇજ્જત નહીં મારી તારે ઇજ્જત છે અરે ચકી આજની ઇજ્જત હાચી લે આ તો મહેમાન આયા અમારા ઘરે આપડા વડા પેલે મહેમાન આવ્યા ને આપણે ધુકે માં પાડી એ તે તો ઇજ્જત ધજાગરા કરે મારા ઓય અંદર આવી ગઈ તું અરે કહું મહેમાન આવે તો સાંભળાય સકી ભાઈ લોચા છે આપણો ભાઈ રહેવું નહીં નાહો આપણો ભાઈ નાહવાનું કરો ડોકરીએ તો ધોકા પાકા લે ડોહાન ખાવા આપણો હોય નોકરી માથા ભારે હે લો ડોસી હે હું તો ખાઈ ના આવ્યો મહેમાન તો ખાવાય ના રહ્યા તો પેલા જતા રહ્યા શું છે દેખાતા નહીં અરે બીજા બેઠો લાપો તો લાય તું ના નહીં લાબા જવા દે શક્ય તો પથારી કેવી નાખી પાડી આટલી ઉપર તો